નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભ્રષ્ટાચાર અને રાજકીય સાંઠગાંઠથી કઈ રીતે કાયદાના ધજિયા ઉડાડી દેવામાં આવે છે તેનું તાજું દ્રષ્ટાંત આપણે જોવા જઈએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામમાં જોવા મળી રહ્યું છે। અમરેલી જિલ્લાના ભમ્મર ગામમાં કલેક્ટરના સ્ટે ઓર્ડરની સરેઆમ અવગણના કરવામાં આવી। ગૌચર જમીન અને સિંહ અને નીલગાયનો વસવાટ કરતા વિસ્તારમાં પોલીસ પ્રોટેક્શન સાથે ગેરકાયદેસર વીજ કનેક્શન ઊભું કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામમાં વહીવટીતંત્રની મિલી ભગતથી કાયદાના લીરે લીરે ઉડાડતો કિસ્સો સામે આવ્યો છે। ગામના ગૌચર અને વન્ય પ્રાણીઓના અસ્તિત્વને જોખમમાં મૂકીને શરૂ કરાયેલી ખાણ લીજ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભમ્મર ગામના સર્વે નંબર 208 પૈકી એકમાં આવેલા જમીન સત્તાવાર રીતે ગૌચર જમીન છે। એટલું જ નહીં, આ વિસ્તાર એશિયાટિક સિંહ અને નીલગાય રોજડા જેવા સંરક્ષિત વન્ય પ્રાણીઓના કાયમી વસવાટ વિસ્તાર છે। મામલતદાર, રેલવે વિભાગના અહેવાલો પણ સાક્ષી પૂરે છે કે વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને રાખીને જ અહીંથી પસાર થતી રેલવે લાઇન સ્પીડ ઘટાડીને માત્ર 30 કિલોમીટર કરવામાં આવી છે। અતિ સંવેદનશીલ વિસ્તારમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખાણ ફાળી દેવામાં આવી છે। આ ગેરકાયદેસર લીજ સામે ગ્રામજનોની રજૂઆતના પગલે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ પણ તારીખ 23/4/2026ના રોજ પત્ર ક્રમાંક G/407/2026થી સ્પષ્ટ આદેશ કર્યો હતો કે જ્યાં સુધી આ જમીનની યોગ્ય માપણી ન થાય ત્યાં સુધી ખાણ બ્લોકના કામ પૂરતું અસરથી સ્ટે રોકવામાં આવેલ। કલેક્ટર કચેરીના સત્તાવાર સ્ટે ઓર્ડર હોવા છતાં આજરોજ તારીખ 22/5/2026ના રોજ લીજ ધારકે વહીવટી વર્ગનો દુરુપયોગ કરીને PGVSLની ટીમ અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે આ ગેરકાયદેસર પોતાની પ્રવૃત્તિઓને ચાલુ રાખી હતી। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે કાયદો અને કાયદાની ધજિયા ઉડાવનાર આ અધિકારીઓ સામે હવે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ કઈ રીતે પગલાં ભરે છે તો આવનારો સમય કહેશે। પરંતુ એક વાત ચોક્કસ છે કે વહીવટીતંત્રની અંદર ભ્રષ્ટાચારી રાજકીય લાગવગ અને ભ્રષ્ટાચારી બાબુઓના પ્રતાપે આજે જિલ્લા કલેક્ટર કક્ષાના અધિકારીના સ્ટે ઓર્ડરની પણ આજે સરેઆમ અવગણના કરવામાં આવી છે। ત્યારે હવે જોવું રહ્યું કે જિલ્લા કલેક્ટરશ્રી આ બાબતે કોઈ યોગ્ય પગલાં ભરે છે કે કેમ। પરંતુ હાલમાં તો ગ્રામજનો દ્વારા સ્પષ્ટ રીતે ચીમકી આપવામાં આવી છે કે આ ગેરકાયદેસર બાંધકામ જો અટકાવવામાં નહીં આવે તો તેઓ મુખ્યમંત્રી સુધી પણ કાનૂની લડત લડવાની તૈયારી કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર, વીજપડી।